केंद्रीय सहकारिता मंत्री अमित शाह आवशे गुजरात प्रवासे। आगामी 22 तारीखे राजकोटની મુલાકાતે આવશે અમિત શાહ। રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની સામાન્ય સભામાં તેઓ હાજરી આપવાના છે। સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાનું પ્રતિમાનું તેઓ અનાવરણ કરશે। રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાવાની છે સામાન્ય સભા। ત્યારે ફરી એકવાર અમિત શાહ આવવાના છે ગુજરાત અને તેઓ રાજકોટ આવવાના છે। ત્યારે અમિત શાહ નો ફરી એકવાર ગુજરાત પ્રવાસ છે। સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના પ્રતિમાનું તેઓ અનાવરણ કરવાના છે રાજકોટમાં। રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સામાન્ય સભા યોજાવાની છે। ત્યારે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે। તો આગામી 22મી તારીખે રાજકોટની મુલાકાતે આવવાના છે અમિત શાહ। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, જે રીતે ફરી એકવાર અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે, શું વધુ માહિતી? ચોક્કસ જ મિથુન, આગામી 22 તારીખના રાજકોટ જિલ્લા બેંકની સામાન્ય સભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને 22 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ છે કે તેઓ રાજકોટની અંદર ઉપસ્થિત રહે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની મૂર્તિનું તેમના દ્વારા અનાવરણ છે તે કરવામાં આવશે અને આ જે સામાન્ય સભા છે તેની અંદર સમગ્ર સૌરાષ્ટ્રમાં જે રાજકોટ જિલ્લા બેંક સાથે જોડાયેલી જે મંડળીઓ હોય છે તેમના તમામ જે હોદ્દેદારો છે તેઓ ઉપસ્થિત રહેતા હોય છે ને એટલા માટે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર રાજકોટ જિલ્લા બેંકની જે સામાન્ય સભા કરવાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જે જયેશ રાદડિયા છે કે તેમના આ જે તેઓ ચેરમેન આ બેંકના છે અને તેઓ પણ તે સીધા રીતે અમિત શાહ સાથે જોડાયેલા છે। ખાસ કરીને સહકારિતા મંત્રી તરીકે જે અમિત શાહ છે કે તેઓ રાજકોટ ખાતે આવી રહ્યા છે ત્યારે એક ખૂબ જ મોટા પ્રમાણની અંદર જે સહકારી ક્ષેત્રના જે આગેવાનો છે તેઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે અને ક્યાંક રાજકીય રીતે પણ જે જયેશ રાદડિયા છે તેમનું કદ વધે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જી, આભાર ગૌરવ માહિતી આપવા બદલ।